બાજુમાં જંગલ હતું. એ જંગલમાં નિત્ય નિયમ પ્રમાણે એ એના ઘેટા બકરા ચરાવવા જાય. સવારનો જાય, હાંજના ચારીને ઘેરે લાવે. દરરોજ એનો નિયમ એ ચારતા એક દાડો ઘેરે આવે. બકરા લુવારા ઘેટાને બધા નોખા પાડે, દૂધ આવતું હોય તેને ઢવડાવે. એનું નિત્ય નિયમ. ધીરે વખત જીવો તે એક દાડે ઘેરે લાવ્યા પછી બકરાને ઘેટાને એમ નોખા પાડી દીધા. નોખા પાડતા કંઈ સિંહનું બચ્ચું હાથ આવી રહેલું. સિંહનું બચ્ચું એટલે વિચાર સિંહનું બચ્ચું આવે. એની મા બા હોઠે તો હોઠી નહીં આવી રહે કે એમ થાય કે નહીં. પછી શું થયું, પેલા બધા બકરાને દૂધ આપે એટલે તેને હોય એટલે તે તો રાજી થઈ ગયું. ધીરે પાછું થયું કે ત્યાં જંગલમાં રહે નાય દૂધ મળે એટલે આવતું જતું થઈ ગયું. રોજ આવે ને જાય, રોજ આવે ને. સમય જતા મોટો સિંહ બની ગયો. સમય જતા સિંહ બની ગયો તે ભરવા એક દાડો ચારતો જંગલમાં જાય. બીજા જંગલમાં ગયો. ત્યાં મોટું તળાવ હતું. તળાવમાં જ્યાં પાર પર છે ને જંગલનો સિંહ બેસી રહેલો ને પેલા ભરવાડ હાથે તે છે. ત્યારે પેલો જોઈ કે એટલે મારા જેવો છે, એટલા બકરા જોઈને જંગલનો છે ને બળા પાડે કે ક્યારે મારી ભાગ આવે એમ. મારી ભાગ ક્યારે આવે તો પેલો જો કે આ તો મારા જેવો છે ને આમ. તારે પેલો જંગલનો છે તળાવમાં પાણી પીવા છે, પેલો હજી એટલે એકનું રૂપ દેખાયું. આ તો બે હરકત છે. એટલે જંગલના સિંહે જરા બકરા લાગ્યા એટલે પેલા એ સાંભળી રાખ્યા સાલું આ બરોબર છે એમ કે. એટલે ભરવાર હાથે ટેણે હોવ તેનો બકરા લાગ્યા. એવા જો બકરા લાગ્યા તો એક બકરો હો નહીં રહ્યો, ભરવાર હો નહીં રહ્યો. કેમ? સિંહ છે ને આ કેસરી સિંહના નહીં આટલો બકરા લાગતા આપણે કે આ કેસરી સિંહનો તાલીમ લઈને તૈયાર થયેલો. તાલીમ લઈને થયેલો આજ બકરા લાખવાના છે કે તારું પટી ગયેલું છે. અમે નથી કહેતા, બંધારણ બોલે છે. પ્લીઝ તું સી કરન્સી મંડળ જરા જોઈ લે, બંધારણ જોઈ લે. આ જોઈ લેજે. એટલે આ જે બધું છે આ બંધારણ જોઈ લેવાનું છે કે આ જે તલાટી છે, તલાટીનો બને છે મામલતદાર. તલાટી જરા સમજી લેજો. તલાટી અને પટેલ ગામમાં બે જ નોકરી કરતા હતા. અત્યારે સરપંચ તો આવ્યો. તે પહેલાં તલાટી અને છઠે એ બે જ નોકરી કરતા. પટેલ કહેવાતો, ગામનો પટેલ. એવા જો કેસ બનતા તો ગામમાં જ પટાવી દે. જજમેન્ટને ટાહોડી જવું પડતું હતું. ઊન કેસમાં અહીંયા જ પટાવી દેતા આવ્યું. એટલે આખી નોંધણી કરો છે તલાટી. તલાટી એટલે ગંડી બાઈ. સમજી લેજો. હવે કોનું પાણી કોના નામે ચરાવ્યું ને કોના નામે ચરાવી આખો દેશ લૂંટાઈ જાય ગયો. આપણો આખો દેશ લૂંટાઈ ગયો ભાઈ. પ્રોપર્ટી આ પાણી ચરાવી દીધેલું. કોનો સર્વે નંબર, કોનો સર્વે, કોના નામે, કોનો પોયરો? તારો છે પૂર્વર સાહેબ સાબિતી છે? આ જરા જોઈ લેજો. કોનું પાણી કોના નામે ચરાવી દીધું? કોને? તલાટીએ. આ ચાલુ છે આજે આદિવાસી બહેનોની બિઝનેસ થાય છે, વેચાય છે. એ તલાટી એટલે ઘરની ભાઈ. ઊંચાપટ કીધી છે એટલે માતાના પગ ઊંચા, એને નામ ઊંચાપટ ચોરી. ઊંચાપટ ચોરી પણ તલાટી. એટલે આખું જે ગામ બગાડ્યું તો આ તલાટીએ બગાડ્યું. આખી ક્રેડિટ આખી જમીનને અફે દફે તમારાના નહીં જમીન આને હોપી દીધી. આ જોઉં ને આપણે નજર ઘર બાંધવાની જમીન આપણા પાસે નથી. આપણને ખાલસા કરી દીધા કીધા. ચાલો એટલે એને તલાટી કહેવાય. પછી આ મામલતદાર, આ નાગધરાની જે માલમત્તા, નાગધરાની માલમત્તા બધી જ ચોરી લીધી. માલમત્તા ચોરી લીધી એટલે એને મામલતદાર કહેવાયો. એમને નથી કહેવાયો. માલમત્તાની ચોરી કીધી છે. પછી કલેક્ટર એટલે કલેક્ટ ખેંચી લેવું કે શું કહે છે એને? ભેગું કરવું ખેંચી લેવું. કલેક્ટ કરવું, કલેક્ટ કરી એટલે એને કલેક્ટર બનાવી દીધેલો છે. કલેક્ટર પછી જાય છે અહીંયા ગવર્નર. ગાડીને હકાવી ને ગવર્નર જ્યાં લઈ જાય ને ગવર્નર.
જ્યાં જવું હોય ત્યાં લઈ જાય ને. હવે બસ એ ગવર્નર આપણને જ્યાં લઈ જાય ત્યાં જ જવાનું એવું થઈ ગયું છે. ગવર્નર એ ગવર્નર. ઉત્તમભાઈ આ છે જ બંધારણ. આ બધું આ ચાલ્યું, આ બધું આ પ્રોપર્ટી ક્રેડિટ જરા સમજી લેજો. આ પૈસા કેમ ફરે છે, આ ફરે છે, ઉત્પત્તિ કોની છે, અર્થ મટીરિયલ્સ કોનું છે. જિગ્નેશ શબ્દ વાપરે છે અર્થ મટીરિયલ્સ. અર્થ મટીરિયલ્સ કોનું નામ છે, કોના નામનું છે અર્થ મટીરિયલ્સ. પ્રોપર્ટી ક્રેડિટ કોની છે, ઉત્પત્તિ કોની છે, મહેનત કોની છે, પુરુષાર્થ કોનો છે, પછીનો કોનો છે. હા, તારે એક માંડવીમાં માધુભાઈ તને રહેતો હતો રોડ પર જ. તારે ટેન્ટાકાઈ 2 જણા કોરોના આવ્યા. માધુભાઈ તમારે કેટલા પોયરા એમ કહે તો મારે તો 3 પોયરાને કે 4 પડી. ઓહો, સારું તમને ભગવાને પોયરા આપ્યા એમ કે. સારું તમને. ઓ બેન છો, મારા ગુઠાણિયા ગળાઈ ગયા તો ભગવાનનું નામ લેતો છે. હે, આ જે થયેલી હોય તે જ વાત કરવાની છે તો જ સમજાય આપણને. હે, સમજાય છે કે નહીં? એટલે આપણે પછીનો પાડ્યો ને બીજાના માથે પાડે એટલે શું કહેવા માંગે. હે, ચાલો ટૂંકા મુદ્દા હા કે આવે. આમાં તો સમજાયું ને? જોજો આવે. હા, આજે શું થાય છે? ધનતેરસ તેરે થઈ ગઈ ને. હવે આવવાની પૂનમ. હવે પૂનમ પણ અમાસ ગઈ ને વચ્ચે. હવે અમાસ કોને કેવી જીતુભાઈ? અમાસ ગઈ અને આ પૂનમ આવતી છે. પૂનમ કોને કહેવું? આપણે અમાસ પૂનમનું બંધારણ જોવાનું છે. આજે એ મેઇન વિષય છે, અમાસ પૂનમનું બંધારણ. એક તો મુદ્દો તો નીકળી ગયો. હવે અમાસ પૂનમનું બંધારણ જોવાનું. ચાલો, અમાસ પૂનમ. રમણભાઈ, આપણે તમે તો બાલુભાઈ સાથે તમે હો ગોઠવાયેલા છે, હું ગોઠવાયેલો છે, બધા જ ગોઠવાયેલા છે. બાલુભાઈમાં જરાક થોડીક દાદા તો ભારત સરકાર પર સીધી છે, પણ બાલુ માસ્તરવાળી જરાક એક શબ્દમાં ઉમેરવા જેવો કિંગ ઓફ ઇન્ડિયા. એ કિંગ ઓફ ઇન્ડિયામાં દાદાની આખી જે પરિવાર છે તે બધી નાસ્તી પામી ગયો છે. આજે તમે જોતા છે આખું ઘર કોઈનું રહ્યું નહીં. આટલું સ્ટ્રોંગ આપણે આપતા જતા ઉતા બધાને ખાવા પીવાનું બધી તે ઘરનું નામ જ નીકળી ગયું. એક આશ્ચર્ય થાય છે કે ગામ એને કીધું છે. આ સમાજ માટે એને નોકરી છોડી મૂકી છે. નોકરી છોડીને કામ કીધું છે તેવા માણસ આજે આવું થાય એક મોટું. ગુલાબંગર જે હતા હેરીના, એના કુટુંબમાં કોઈ નહીં મળે. આજે રામસિંહભાઈ ઝરપણવાળા, એના કુટુંબમાં કોઈ નહીં આટલું કામ કર્યું. રાજારામ દવે તલોડા તાલુકાના તાર કોઈ નહીં. આટલું કામ તેની નામ નિશાનીને આપણે વિચાર થાય કે ચાલો દેશ માટે આટલો ઉભો કે ને તેનું કુટુંબ આજે કંઈ નીકળી ગયું એટલે આપણે શું કરતા. આશ્ચર્ય એક થાય છે રમણભાઈ, આપણે વિચાર કરીએ આટલું તો આપણે હો જતા પછી આપણી પાસે આજ રહે કે આપણા કોઈના શું કરે. હું તો સીધી વાત કરતો છું, જો પેરી નામું હાચાવે તો રહે ને એમ. એટલે એના પોયરાએ નહીં હાચાવ્યું તો ગયું ને, મારે કહેવાની મતલબ આ. એટલે આ એક મુદ્દો બહુ જબરજસ્ત છે. દાદાનું રૂલિંગ કોઈ દાડો ફેરફાર થવાનું નથી. દાદા જે કામ પટાવી ગયો તે કોઈથી પટવાનું નથી. આજે જે આધાર કાર્ડ આ છે તે છે, આ લાગે પછી આ પેલી શું લાગેલું છે પેલો ડામો હારું કેતો છે એનઆરસી. હવે એનઆરસી લાગે એમ કે બધાને કઈ કેરા દરિયામાં લાખીને ફેંકી દે એમ કે એવું એ બધા બહુ ભક્તો છે. પેલી કઈ સાગરમાં કહેતો છે એવું કંઈ કહેતો છે, આપણે બહુ બોડી નહીં રહે. હવે એની વાત કરીએ આપણે કે આવું બધું કરી ગયેલા. તારે દાદાની વાત છે, દાદા મોટા દાદાની, કે આ સમાજ આપણા સમાજ પર બહુ મોટું આવરણ આવતું. બહુ મોટું એટલે આપણા વાળાને નામ નિશાનીમાંથી કાઢી જ નાખવાનું એવું. બહુ સમયની વાત છે. આ તો 35-40 વર્ષની વાત છે. 40 વર્ષ કરતાં ઉપર વધારેની વાત છે. 50 વર્ષ. આ સમાજ પર એટલું બધું કે મોટા જે પ્રતિનિધિઓ ચૂંટાયેલા આદિવાસીનું નામ મિટાવી દેવાની એ લોકોની પાકી ગણતરી હતી. તે સમયે દાદાએ પ્રયોગ લીધો
પ્રયોગ લીધો એટલે 21 દિવસ સુધી અનાજ નહીં ખાધું, તેની વાત કરવાની છે. 21 દિવસ સુધી અનાજ નહીં ખાધું, એક કૂદકો પણ નહીં. એક દાડો જીવો, 2 દાડા, 3 દાડા, 4 દાડા, એમ કરીને 21 દિવસ અનાજ નહીં ખાધું. તે વચ્ચે કંઈ ખબર થઈ કોરોના ગોવિંદ ભગતને કે દાદાને તબિયત બગડેલી છે, એટલે અમે ખબર લેવા જઈએ એમ. હવે એ જે ખબર લેવા ગયા તારે અહીંથી કોરોડ ભગત જે ગયેલા તે હોટલે બેસી અને દાદાને રૂમમાં મૂકેલો આરામ કરવા. સવારે 10 વાગ્યાના પછી ગયેલા, આજના 3 વાગ્યા પણ દાદાને મુલાકાત નહીં આપે સેવા કરવામાં. ત્યારે તો રવિન્દ્ર દાદો, બકુલ હતો, પછી પેલો માનસિંહ, એવા બધા, ને પેલા શું નામ આપે હરોલી રહેતા હતો હે નહીં બકુલ દાદાનો કોઈનો બકુલ, એ બધા સેવામાં હતા. એ સેવામાં હતા તે મુલાકાત નહીં આપે. આજના 3 વાગ્યા હવે જે દાદા મુલાકાત આપે એટલે નીકળીને બહાર ચાલુ છે આવે ઘેરે. તારે દાદાએ અંદરથી કહ્યું તે તો પેલો ગોવન ભગતને મારી ખબર લેવા આવેલા ને તે નાહી ચાલ્યા, તમે કેમ નહીં આને અંદર આવવા દીધો એમ બોલાવો છે ને. હવે તે તો જોતો ને પણ અંદરથી કહ્યું તે ચાલ્યા તે, જરા જોજો. તો એને લાવીને મૂકી દીધી, આપણે બોલાવ્યા પછી એ ઘરમાં આવી ગયો. ગોવિંદભાઈ એક દિવસની છોભા હે કે એમ કે, એમ દાદા ધીરે છે હોય. તો હા દાદા છોભા ચાલો એમ છે. એટલે કોઈ બા બીજે દિવસે લગભગ એના 21 દિવસ જેવા પૂરા થઈ ગયા. તે 21મી દિવસે આટલો ટૂંકો રોટલો ખાધો. ધીરે ધીરે થોડો ખાતો એટલે મહિને 1.5 મહિને દાદા જેમ છે તેમ આટા આવી ગયા. આવીને પછી આ રીતે વિશે ચલાવ્યા. ભાઈઓ, આ જે બધા મોટા હાપરા એમ કહી દાદાએ, મોટા હાપરા એટલે મોટા આપણને ચૂહી ખાજા એવા બધા મારેલા, એવા હાપરા આપણી આ પ્રયોગ ગોઠવેલો હતો. અમારા આદિવાસીને નાચતી પૂરી કરી દેવાની ગોઠવેલો પ્રોગ્રામ. હા, મેં 21 દિવસના પ્રોગ્રામમાં મોટા હાપરા હતા એને કાઢીને ફેંકી દીધા. રમણભાઈ, મોટા હાપરાને મેં ફેંકી દીધા. હવે તમારી પાસે જે હાપરા રહેલા છે તે પાણી હાપ રહેલા છે. હા, ડેન્ડવા